टॉप स्टॉक्सની ડિટેલ્સ જાણીએ સહયોગી નીરજ અને આરતી પાસેથી। આ બંનેને ગુડ મોર્નિંગ। નીરજ, આજે પરિણામ પહેલા ઘણી બધી કંપનીઓ એવી છે કે જે સમાચારનું રિએક્શન આપી શકે છે, ક્યાંથી શરૂઆત કરીએ? જે આજના દિવસમાં સૌથી પહેલાં તો ઇન્ડસઇન્ડ બેંક પર નજર રાખવાની છે, કારણ કે જો અહીંયા એમની તકલીફો જે શરૂ થઈ હતી એ અટકવાનું નામ નથી લઈ રહી, કારણ કે કંપનીની જે અકાઉન્ટિંગ છે, જે બુકકીપિંગ છે, એની અંદર વધારે એક લોસ, એક ફ્રોડ્યુલન્ટ મામલો સામે આવ્યો છે અને આ વખતે છે 674 કરોડનો આંકડો આપણી સામે ખાસ કરીને આવી રહ્યો છે। ખાસ કરીને ઇન્ટરનલ ઓડિટ કમિટી દ્વારા જે રિપોર્ટ આપવામાં આવ્યો એને લઈને આપણને આ આંકડો જે છે સામે આવતો દેખાયો છે। હવે છે શું તો જુઓ, FY 24-25માં 3 ત્રિમાસિક સુધી વ્યાજ ખોટી રીતે નોંધવામાં આવ્યા હતા 674 કરોડના, અને એ અહીંયાથી એક બહુ મોટો આંકડો હોઈ શકે છે, કારણ કે અહીંયા લોકોના જે સીધા અકાઉન્ટ છે એની અહીંયા અસર આવતી દેખાશે। જુઓ, આની પહેલાં જે મામલો આવ્યો હતો એ ખાસ કરીને જે ડેરિવેટિવ લોસ હતા કે જે કરન્સી હેજના લોસ હતા એને લીધે આવતો જોવા મળ્યો હતો। હવે એની અસર લોકોના પૈસા પર, લોકોના ખાતા પર આવતી થોડી ઓછી દેખાય છે, પરંતુ ખાસ કરીને આ જે વ્યાજ ખોટી રીતે જમા કરવાની વાત આવી છે એને લઈને જે ખાતેદારો છે એમના માટે પણ એક થોડીક ચિંતા અહીંયાથી કદાચ ઊભી થતી દેખાશે। એટલે જોઈએ હવે એનું શું નિવેદન આવે છે, કઈ રીતે આ ખોટું થયું છે, અને અમુક અધિકારીઓ પણ અંદર છે તે આની અંદર સંડોવાયેલા હોવાનું અત્યારે તો એક પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે, પરંતુ જે પ્રકારની આપણને આ મામલો સામે આવતો દેખાયો છે ચોક્કસથી એક નેગેટિવ વ્યૂ હોઈ શકે, નેગેટિવ છે ઇન્ડસઇન્ડ બેંક માટે, કારણ કે આની પહેલાં જે પ્રકારે આપણે કરન્સી હેજના લોસીસ જોયા હતા એની પણ એક મોટી અસર આવી હતી, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખવાનું રહેશે। જુઓ, CLSA અહીંયાથી ખાસ કરીને ડાઉનગ્રેડ કરી રહ્યા છે, ટાર્ગેટ પ્રાઇસ અહીંયાથી ડાઉનગ્રેડ કરીને હોલ્ડ કર્યો છે, ટાર્ગેટ પ્રાઇસ 780ના આપ્યા છે। એમનું કહેવું છે કે ખાસ કરીને અહીંયા જે NIM છે 17 BPSના એ ઓછા આવતા જોવા મળ્યા છે। બીજી તરફ મોર્ગન સ્ટેનલી ઇક્વલ વેટનો કોલ આપી રહ્યા છે, 755ના લક્ષ્યાંક આપી રહ્યા છે। એમનું કહેવું છે ખાસ કરીને કે FY 26-27 અર્નિંગમાં અહીંયા 15-20% ઘટાડો આવી શકે છે, એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખવાનો છે। બીજી તરફ હવે આવીએ આપણે અન્ય સમાચાર પર, તો ભારતીય એરટેલની અંદર એક બ્લોક ડીલ થઈ શકે છે। સિંગાપોર ટેલિકોમ એટલે કે સિંગટેલ જે છે એ ખાસ કરીને 8500 કરોડમાં પોતાનો હિસ્સો વેચી શકે છે, અને આના માટેની ફ્લોર પ્રાઇસ 1800 રૂપિયાની આજુબાજુ અત્યારે નક્કી કરવામાં આવી છે। લગભગ 4.76 કરોડ શેર્સ અને 3.6%ના ડિસ્કાઉન્ટ પર અહીંયાથી બ્લોક ડીલમાં જે વેચવામાં આવી શકે છે, એટલે એના પર એક નજર રાખજો। અગાઉ પણ થોડો ઘણો હિસ્સો સિંગટેલે વેચ્યો હતો, આ બીજી એક બ્લોક ડીલ દ્વારા તેઓ વેચવા જઈ રહ્યા છે। બીજી તરફ યસ બેંક પણ આજે ફોકસમાં રહેશે, કારણ કે સેબીના રડારમાં આવી ગયું છે એના ડિસ્ક્લોઝર નિયમોને લઈને। આપણને ખબર હોય તો થોડા દિવસ પહેલાં સમાચારના અહેવાલો આવ્યા હતા કે SMBC ગ્રુપ જે છે એ ખાસ કરીને ડીલ કરીને હિસ્સો ખરીદી શકે છે, ત્યારે યસ બેંકે ડિસ્ક્લોઝરની તપાસ આ મામલે સ્પષ્ટતા આપી હતી એક્સચેન્જને કે આવા કોઈ સમાચાર નથી આવ્યા, હજી સુધી આ અંગે કોઈ વાતચીત નથી થઈ। આ 6 મેની વાત છે, અને 9 મેના SMBCએ 20% હિસ્સા માટે સ્પેશિયલ પર્પઝ એગ્રીમેન્ટ એમની સાથે કર્યો, કે જેની અંદર SBI, HDFC, ICICI, એક્સિસ બેંક આ બધી કંપનીઓ હતી। એટલે હવે અહીંયાથી યસ બેંકને લઈને પણ થોડીક ચિંતા થઈ છે કે પહેલાં ના પાડી અને 3 દિવસની અંદર જ આપણને આ ડીલ થતી દેખાય, એટલે થોડાક ડિસ્ક્લોઝર નિયમો અંગે અહીંયાથી સેબી તપાસ કરશે એવો અત્યારે મામલો સામે આવી રહ્યો છે, એટલે આજે એના પર પણ નજર રાખીશું। પરિણામો પર આવ્યા હવે, કારણ કે ઘણા બધા પરિણામો છે। JSW એનર્જીના પરિણામો આવ્યા, 16% જેટલો પ્રોફિટ વધતો દેખાયો, રેવન્યુ લગભગ 15% જેટલી વધતી દેખાય, એબિટા લગભગ 3% જેટલો વધતો દેખાયો, પરંતુ માર્જિનની અંદર જુઓ અહીંયા આપણને ખાસ કરીને ઘટાડો આવતો જોવા મળ્યો છે। 42%થી ઘટીને 37% પર માર્જિન રહેતા જોવા મળ્યા છે, પરંતુ એબિટા જે છે અહીંયા અનુમાનથી ઓછો રહેતો જોવા મળ્યો છે, અને FY 30 સુધીમાં જે 30 ગીગાવોટનો ટાર્ગેટ હતો તે થોડોક અહીંયાથી ચેન્જ થઈને હવે 40 ગીગાવોટનો કરવામાં આવ્યો છે। CLSA પણ જુઓ અહીંયા અંડર પરફોર્મનો કોલ આપી રહ્યા છે, 423ના ટાર્ગેટ આપી રહ્યા છે। એમનું કહેવું છે કે પેટ અહીંયાથી નબળો રહેતો જોવા મળ્યો હતો, જે મર્ચન્ટ પ્રાઇઝિંગ અને લો વિન્ડ સિઝનને કારણે થર્મલ એબિટા અહીંયાથી ડાઉન રહેતો જોવા મળ્યો છે, એટલે આ બધાને લઈને થોડુંક CLSA અંડરવેટ છે, પરંતુ મોર્ગન સ્ટેનલી ઓવરવેટ છે, 487ના ટાર્ગેટ આપી રહ્યા છે। પરિણામો સારા છે, માર્જિનની અંદર થોડો ઘણો દબાણ છે, પરંતુ અનુમાન કરતાં નબળા પરિણામ હોવાને કારણે અહીંયાથી આ અસર આવતી
આવતી જોવા મળી રહી છે. બીજી તરફ LIC હાઉસિંગ ફાઇનાન્સના પરિણામો આવ્યા. જુઓ અહીંયા 25% જેટલો પ્રોફિટ વધતો જોવા મળ્યો છે, 1368 કરોડ પર રહેતો જોવા મળ્યો છે. NII લગભગ 3% જેટલા ઘટ્યા છે, 2166 કરોડ પર રહેતા જોવા મળ્યા છે. એટલે એના પર એક ખાસ નજર રાખતા રહીશું. જોકે હજી અન્ય ડિટેલ આપણે પછી દિવસ દરમિયાન શેર કરીશું, પરંતુ બ્રોકરેજ જે આવી રહ્યા છે, મોર્ગન સ્ટેનલી અંડરવેટનો કોલ આપી રહ્યા છે, 435ના લક્ષ્યાંક તેઓ અહીંયાથી આપી રહ્યા છે, એટલે એના પર નજર રહેશે. બીજી તરફ જુઓ એબોટ ઇન્ડિયાના પરિણામો આવ્યા હતા. કમ્પેરેટિવલી બેઝિસ પર સારા પરિણામો રહ્યા છે. 28% જેટલો પ્રોફિટ વધ્યો છે, રેવન્યુ 11% જેટલું વધ્યું છે, એબિટાની અંદર પણ એક 30%નો ગ્રોથ છે, અને ખાસ કરીને માર્જિન અહીંયાથી સારા રહેતા જોવા મળ્યા છે. જુઓ 23%ની આસપાસ હતા, 26% પર પહોંચતા જોવા મળ્યા છે. એટલે દરેક ફ્રન્ટ પર અહીંયા પરિણામ અત્યારે તો આપણને કમ્પેરેટિવ બેઝિસ પર સારા લાગી રહ્યા છે. જોઈએ આજે અહીંયા પોઝિટિવ ઇમ્પેક્ટ આવે છે કે નહીં. બીજી તરફ PB ફિનટેક એટલે કે પોલિસી બજારના પરિણામ આપણને આવતા દેખાયા, અને અહીંયા પ્રોફિટની અંદર સારો વધારો જોવા મળ્યો છે. ઓલમોસ્ટ 3 કરોડ જેટલો થયો છે, 60 કરોડથી વધીને 171 કરોડ પર પહોંચતો જોવા મળ્યો છે. રેવન્યુમાં પણ અહીંયા 38%નો ઉછાળો છે. એબિટા અહીંયાથી ખાસ્સા એવા વધતા જોવા મળ્યા છે. જુઓ 0.5 કરોડના એબિટાથી સીધો 113 કરોડનો એબિટા આપણને આ ક્વાર્ટરની અંદર જોવા મળ્યો છે. એટલે ખૂબ મોટો ઉછાળો અહીંયા આવ્યો છે, અને માર્જિનમાં પણ એક સારો એવો ઉછાળો છે. એટલે પોલિસી બજાર આજના દિવસે તમને થોડાક સરપ્રાઇઝ અહીંયાથી કરી શકે છે. જોકે મોર્ગન સ્ટેનલી હજી પણ અંડરવેટનો કોલ આપી રહ્યા છે, 1130ના લક્ષ્યાંક આપી રહ્યા છે, એટલે એના પર એક ખાસ નજર રાખીશું. બીજી તરફ ક્રોમ્પટનના પણ પરિણામો આવ્યા છે. જુઓ પ્રોફિટ અહીંયાથી આપણને 22% વધ્યો છે, રેવન્યુની અંદર 5%નો ગ્રોથ છે, એબિટા લગભગ 30% જેટલા વધ્યા છે, માર્જિન 10.4%થી વધીને 12.8% પર આપણને પહોંચતા દેખાયા છે. સારા પરિણામો છે અહીંયાથી, અને નોમુરા બાય કોલ આપી રહ્યો છે, 444ના લક્ષ્યાંક આપી રહ્યો છે, એટલે એના પર પણ એક નજર રાખીશું. પરંતુ જે પ્રકારે આજે ઇન્ડસઇન્ડ બેંક પર આપણને સમાચાર આવતા દેખાયા છે, એ વધારે મહત્વના છે, અને ત્યાં આજે તમને એક ઘટાડો આવતો જોવા મળી શકે છે, એટલે એના પર એક ફોકસ રાખીશું. પરંતુ આરતી, તમારા લિસ્ટમાં કયા આજે સ્ટોક્સ છે જેના પર ખાસ ફોકસ રાખવાનો? ઘણા બધા કાઉન્ટર છે જ્યાં પરિણામનું રિએક્શન જોવા મળશે. બલરામપુર ચીની સાથે શરૂઆત કરીએ. દરેક ફ્રન્ટ પર સારા નંબર્સ આવી રહ્યા છે, જ્યાં નફો 12.6% વધ્યો છે, 229 કરોડની આસપાસ પહોંચ્યો છે યર ઓન યર બેઝિસ પર. આવકની વાત કરી લઈએ, ત્યાં મામૂલી એવો 4.8%નો ઉછાળો જોઈ રહ્યા છે આપણે. એબિટાના ફ્રન્ટ પર પણ નંબર્સ સુધર્યા છે, 5.9% કંપનીના એબિટા વધ્યા છે, અને વધીને 365 કરોડની આસપાસ પહોંચતા દેખાયા છે. અને માર્જિનની વાત કરી લઈએ તો અહીંયા પણ સુધારો છે, 24.1% સામે માર્જિન સુધરી 24.3% પર આવતા દેખાયા છે. તો દરેક ફ્રન્ટ પર સારા નંબર્સ છે. અહીંયા એક પોઝિટિવ એક્શન આપણને જોવા મળી શકે છે, ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર જે છે તે ગોડફ્રે ફિલિપ્સનું છે. નંબર્સ અહીંયા જોઈએ તો સારા આવતા દેખાઈ રહ્યા છે. માર્જિન થોડું ઘણું ચિંતા બતાવી રહ્યું છે, પણ નફાની વાત કરી લે તો ત્યાં સારો એવો 30%નો વધારો જોઈ રહ્યા છે. સામે આવકમાં જુઓ 79.8%નો વધારો, અહીંયા પણ એક ઉછાળો આપણે જોઈ રહ્યા છે આવકના ફ્રન્ટ પર. એબિટાની વાત કરી લે 41.2% કંપનીના એબિટા વધી અને 269 કરોડની આસપાસ પહોંચ્યા છે, પણ માર્જિન ચિંતા બતાવી રહ્યા છે, કારણ કે 21.9%ની સામે માર્જિન ઘટી 17%ની આસપાસ રહેતા દેખાયા છે, અને કંપની દ્વારા ₹60 પ્રતિ શેર ડિવિડન્ડની જાહેરાત પણ કરવામાં આવી છે. તો અહીંયા જે રીતે પરિણામ આવ્યા છે, મિશ્ર કહી શકાય. માત્ર માર્જિન ઘટ્યા છે, પણ બાકીના દરેક ફ્રન્ટ પર સારા નંબર્સ છે. અહીંયા કઈ રીતે સ્ટોક રિએક્ટ કરે છે, ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર અલાઇડ બ્લેન્ડર્સનું છે. અહીંયા વાત કરી રહે તો કંપની 2.4 કરોડની ખોટની સામે 78.6 કરોડના નફામાં આવતી દેખાઈ રહી છે. એટલે ખોટ સામે નફો થયો છે. ઘણી સારી આવકની વાત કરી લે ત્યાં પણ વધારો જોઈ રહ્યા છે. આપણે 20% કંપનીની આવક વધી છે અને 920 કરોડની આસપાસ પહોંચતી દેખાઈ રહી છે. એબિટાના ફ્રન્ટ પર પણ નંબર સુધર્યા છે. 2 ડિજિટમાંથી 3 ડિજિટમાં નંબર આવતા દેખાઈ રહ્યા છે. 135 કરોડની આસપાસ એબિટા વધીને આવ્યા છે, અને માર્જિન જે 7.8% પર હતા ત્યાંથી વધી 14.8% પર. એટલે દરેક ફ્રન્ટ પર ઘણા સારા નંબર્સ છે. એક પોઝિટિવિટી અહીંયા આગળ વધતી દેખાઈ શકે છે. એલાઇડ બ્લેન્ડર્સ અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝનું કાઉન્ટર છે. અહીંયા નંબર્સ જોઈ લઈએ તો સારા નંબર્સ આવી રહ્યા છે, કારણ કે 311.8 કરોડની ખોટ હતી, એની સામે 183 કરોડનો નફો કંપનીને થતો દેખાઈ રહ્યો છે. એટલે ખોટમાંથી નફામાં કંપની આવી છે. બીજી બાજુ આવકમાં જુઓ 26.5%નો વધારો જોઈ રહ્યા છે. એબિટાના ફ્રન્ટ પર પણ નંબર સુધર્યા
રહ્યા છે, 29.6%. એબિટા વધ્યા છે કંપનીના અને માર્જિન જે 10% પર હતા ત્યાંથી સુધરી 10.3% પર આવ્યા છે. તો અહીંયા પણ દરેક ફ્રન્ટ પર સારા નંબર છે. એક પોઝિટિવિટી પરિણામના લીધે ખાસ કરીને આપણને અહીંયા બનતી દેખાઈ શકે છે. નેક્સ્ટ કાઉન્ટર જે સમાચારનું રિએક્શન બતાવશે તે ખાસ કરીને JSW પેઇન્ટ્સ જે અધિગ્રહણ કરવાના સમાચાર અહીંયા આવતા દેખાઈ રહ્યા છે, એને કારણે અહીંયા બનતું દેખાઈ રહ્યું છે. અને ખાસ કરીને એક્ઝો નોબેલના કાઉન્ટર પર ફોકસ રાખવાનું રહેશે. JSW પેઇન્ટ જે છે તે ખાસ કરીને એક્ઝો નોબેલ ઇન્ડિયામાં અધિગ્રહણ કરતું જોવા મળશે અને ખાસ કરીને અધિગ્રહણ માટે કંપની જે છે તે ખાસ કરીને એક પસંદગી અહીંયા JSW પેઇન્ટ્સ માટે બનતી દેખાઈ રહી છે. ફેવિકોલ મેકર પીડીલાઇટ ઇન્ડસ્ટ્રીએ પણ બીડ ભરી હતી અને એની સામે આ JSW પેઇન્ટ જે છે ત્યાંથી બીડ જીતી છે તેમણે. ડચ કંપની છે એક્ઝો નોબેલ અને એમાં ખાસ કરીને 74.76% હિસ્સો કંપની જે છે ત્યાંથી ધરાવે છે અને નિયંત્રિત હિસ્સો ખરીદવા માટેની ઓપન ઓફર પણ આપણને આવતી જોવા મળશે. તો આ સમાચારના લીધે એક ફોકસ આ કાઉન્ટર પર એક્ઝો નોબેલ ઇન્ડિયા ધ્યાન રાખવાનું રહેશે. અલ્કેમ લેબની વાત કરી લઈએ. સાયબર સિક્યુરિટી અટેક થયો છે એના કારણે ફોકસમાં રહેતું દેખાઈ શકે છે. જ્યાં યુએસની જે એન્ઝેન બાયોસાયન્સ છે એમાં સાયબર સિક્યુરિટી અટેક કરવામાં આવ્યો છે અને કંપનીની સબસિડરી કંપની છે. ખાસ કરીને કંપનીના કર્મચારીઓના બિઝનેસ ઈમેલ આઈડીને હેક કરવામાં આવ્યા છે અને અકાઉન્ટ હેક કરી ફંડ ટ્રાન્સફર જે છે તે પણ અહીંયાથી કરવામાં આવ્યા છે કર્મચારીઓના અકાઉન્ટમાંથી. સાયબર સુરક્ષા ઘટનામાં ટ્રાન્સફર થયેલા ફંડની હાલમાં તપાસ કરવામાં આવી રહી છે અને એન્ઝેનની જે ઘટના છે એની તપાસ માટે સ્વતંત્ર બાહ્ય એજન્સીને પણ કાર્યરત કરવામાં આવી છે. પણ આ જે રીતે સમાચાર આવી રહ્યા છે થોડી ઘણી નેગેટિવ અસર આપણને અલ્કેમ લેબ બતાવી શકે છે. આજે અહીંયા એક ફોકસ કરવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર ઇન્ફોસિસનું છે. સ્ટ્રેટેજિક કરાર કરવાના સમાચાર આવી રહ્યા છે જ્યાં DNB બેંક ASA સાથે સ્ટ્રેટેજિક કરાર કર્યા છે જેમાં ડિજિટલ ટ્રાન્સફોર્મેશન સ્ટ્રેટેજી માટે આ સ્ટ્રેટેજિક કરાર કરવામાં આવ્યા છે. તો એક ઇન્ફોસિસ પર એક ધ્યાન રાખવાનું રહેશે. બજાજ ઓટો નેક્સ્ટ કાઉન્ટર વાત કરી લે તો અહીંયાથી નેધરલેન્ડમાં બજાજ ઓટો ઇન્ટરનેશનલ હોલ્ડિંગ્સ BVમાં કંપનીયાથી રોકાણ કરતી જોવા મળશે અને બજાજ ઓટોની સબસિડરી કંપની છે બજાજ ઓટો ઇન્ટરનેશનલ હોલ્ડિંગ BV અને તે ખાસ કરીને નેધરલેન્ડમાં રોકાણ કરવા જઈ રહી છે અને કંપની આશરે 1,199.92 કરોડનું રોકાણ અહીંયાથી કરતી જોવા મળશે. તો એક ફોકસ ખાસ કરીને બજાજ ઓટો પર અહીંયા રાખવાનું રહેશે. અન્ય પણ ઘણી બધી કંપનીઓના પરિણામ આવ્યા હતા તો આ બધી કંપનીઓ કઈ રીતે રિએક્ટ કરે છે એના પર ધ્યાન રાખવાનું રહેશે. તેમાં વાત કરીએ તો ગ્લોબલ હેલ્થ, ગરવારે ટેકનિકલના પરિણામ આવ્યા હતા. સાથે જ પ્રિકોલ એ બધાના પતંજલિ ફૂડ્સના પણ નંબર આવતા દેખાયા હતા. તો આ બધા સ્ટોક કઈ રીતે રિએક્ટ કરે છે એના પર પણ ધ્યાન રાખવાનું રહેશે. તો ચાંદની ઘણા બધા કાઉન્ટર છે જે નીરજે જણાવ્યા, મેં જણાવ્યા. મોટાભાગે આજે સમાચારનું રિએક્શન બતાવે તેટલા સ્ટોક ફોકસમાં રહેશે. જી, તો બધા સ્ટોક